સાહેબ, એક સત્ય ઘટનાની વાત કહું કે જાપાનના એક નાના શહેરમાં 10 વર્ષનો એક છોકરો જેનું નામ ઓકાયો, એને જુડો શીખવાનો ખૂબ શોખ હતો, પણ બાળપણમાં એક અકસ્માતમાં એનો ડાબો હાથ કપાઈ ગયો અને એના કારણે એને માતા પિતાએ એને જુડો શીખવાની ના પાડી દીધી. પણ હવે મોટો થઈ રહ્યો હતો અને એની જીદ વધતી ગઈ. આખરે એના માતા પિતાએ હાર સ્વીકારી અને ઓકાયોને નજીકના શહેરના એક પ્રખ્યાત માર્શલ આર્ટ ગુરુકુળમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે ગુરુએ ઓકાયોને જોયો ને ત્યારે એને આશ્ચર્ય થયું કે ડાબા હાથ વગરનો આ છોકરો જુડો કેમ શીખવા માંગે છે. એણે પૂછ્યું કે તારી પાસે ડાબો હાથ નથી તો બીજા છોકરાઓ હારે તું કઈ રીતે ફાઇટ કરી શકીશ? આનો જવાબ આપવાનું કામ તમારું છે, ઓકાઈએ કીધું. હું માત્ર એટલું જ જાણું છું કે મારે દરેકને હરાવી અને એક દિવસ માસ્ટર બનવું છે. ગુરુએ એને શીખવાની પ્રબળ ઈચ્છા શક્તિથી ખૂબ પ્રભાવિત થયા અને કીધું, ઠીક છે, હું તને શીખવીશ, પણ એક શરત છે, તારે મારી દરેક સૂચનાઓનું પાલન કરવું પડશે અને એમાં દૃઢ વિશ્વાસ પણ રાખવો પડશે. છોકરાએ હા પાડી. ગુરુએ એકસાથે લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓને જુડો શીખવાનું ચાલુ કર્યું. ઓકાયો પણ બીજા છોકરાઓની જેમ શીખતો હતો, પરંતુ થોડા દિવસ પછી એણે જોયું કે ગુરુ બીજા બધા છોકરાઓને અલગ અલગ દાવ શીખવાડતા હતા, જ્યારે આને એકને એક કિક મારવાની પ્રેક્ટિસ જ કરાવતા હતા, જે શરૂઆતમાં શીખ્યો હતો. એ પોતાની જાતને રોકી ન શક્યો, એટલે એણે શિક્ષકને પૂછ્યું કે તમે અન્ય છોકરાઓને નવી નવી વસ્તુ શીખવો છો, પરંતુ હું હજી એની એ જ જગ્યાએ છું જે તમે મને પહેલી વખત શીખવી હતી. ગુરુજીએ કીધું, તારે ફક્ત આ એક જ કિકમાં માસ્ટરી કરવાની છે અને તું એમાં આગળ વધ. છોકરાને નવાઈ લાગી, પણ એને શિક્ષકમાં પૂરો વિશ્વાસ હતો. એણે ફરીથી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. સમય વીતતો ગયો અને 2 વર્ષ વીતી ગયા, પણ આ છોકરો હજી એકની એક કિકની જ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ફરી એકવાર ચિંતા કરવા લાગ્યો અને માસ્ટરને પૂછ્યું, શું હું હજુ પણ આ જ કરતો રહીશ અને બાકીના બધા નવી ટેકનિકમાં આગળ નીકળી જશે? ગુરુજીએ કીધું, તને મારામાં વિશ્વાસ હોય ને તો તું પ્રેક્ટિસ ચાલુ રાખ. એ છોકરાએ ગુરુના આદેશનું પાલન કર્યું અને કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના આગળના 6 વર્ષ સુધી તેણે એક જ પ્રેક્ટિસ ચાલુ રાખી. બધાને જુડો શીખ્યાને 8 વર્ષ થઈ ગયા. ત્યારે એક દિવસ ગુરુએ બધા શિષ્યોને બોલાવીને કીધું કે મારે જે જ્ઞાન આપવું હતું એ મેં તમને આપી દીધું છે અને હવે ગુરુકુળની પરંપરા મુજબ શ્રેષ્ઠ શિષ્યની સ્પર્ધા દ્વારા પસંદગી કરવામાં આવશે. સ્પર્ધા ચાલુ થઈ. ગુરુજીએ એની પ્રથમ મેચમાં ભાગ લેવા માટે ઓકાયોને બોલાવ્યો. ઓકાયોએ લડાઈ શરૂ કરી અને એની નવાઈની વચ્ચે એણે પ્રથમ 2 મેચ સરળતાથી જીતી લીધી. ત્રીજી મેચ થોડીક મુશ્કેલ હતી, પરંતુ થોડા સંઘર્ષ પછી એનો જે પ્રતિસ્પર્ધી હતો ને એને થોડીક ક્ષણ માટે એના ઉપરથી ધ્યાન હટાવ્યું અને આ છોકરો એ તકની જ રાહ જોઈ રહ્યો હતો. એણે કિક મારી અને મેચ જીતી લીધી. ઓકાયો ફાઇનલમાં પ્રવેશ કરે છે. ફાઇનલમાં એનો વિરોધી હતો એ વધુ શક્તિશાળી, અનુભવી અને મજબૂત હતો. એવું લાગતું હતું કે ઓકાયો એની સામે 1 મિનિટ પણ ઊભો નહીં રહી શકે. મેચ ચાલુ થઈ. પ્રતિસ્પર્ધીએ ઓકાયોને હફાવી રહ્યો હતો. રેફરીએ વચ્ચે મેચ રોકાવી અને વિરોધીને વિજેતા જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ ગુરુજીએ એને રોક્યા અને કીધું કે ના, મેચ તો સંપૂર્ણ રીતે જ ચાલશે. મેચ ફરી ચાલુ થઈ. પ્રતિસ્પર્ધી હતો એ વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવતો હતો અને આ ઘમંડમાં એણે બહુ મોટી ભૂલ કરી નાખી. એણે પોતાની સાવધાની ઓછી કરી. આનો ફાયદો ઉઠાવી અને ઓકાયોએ એના પ્રતિસ્પર્ધી ઉપર પૂરી તાકાત અને ચોકસાઈથી 8 વર્ષ સુધી જેની પ્રેક્ટિસ કરી હતી ને એ કિક મારી અને જમીન ઉપર પાડી દીધો. એ કિકમાં એટલી શક્તિ હતી કે વિરોધી સ્થળ ઉપર જ બેહોશ થઈ ગયો અને ઓકાયોને વિજેતા જાહેર કરવામાં આવ્યો. મેચ જીતી ગયા પછી ઓકાયોએ એના ગુરુને પૂછ્યું કે માત્ર એક દાવ શીખીને હું આ સ્પર્ધા કેવી રીતે જીતી ગયો? ત્યારે ગુરુજીએ કીધું કે એના 2 કારણ છે. પ્રથમ કે તે જુડોમાં સૌથી મુશ્કેલ કિક એટલી હદે નિપુણતા મેળવી દીધી હતી કે વિશ્વમાં ભાગ્યે જ કોઈ આ કિકને એટલી નિપુણતા સાથે ફેંકી શકે. અને બીજું કે આ કિકને રોકવાનો એક જ ઉપાય છે કે સામેવાળી વ્યક્તિનો ડાબો હાથ પકડી અને જમીન ઉપર નાખે. ઓકાયો સમજી ગયો કે જે એનો ડાબો હાથ નહોતો એ એની નબળાઈ હતી, આજે એની સૌથી મોટી તાકાત બની ગઈ. મિત્રો, માણસ હોવું એટલે અપૂર્ણ હોવું, પણ અપૂર્ણતા પોતે ખરાબ નથી. જે ખરાબ છે તે એની સાથે વ્યવહાર કરવાની આપણી રીત છે. જો ઓકાયો ઈચ્છતો હોત તો તે તેના ડાબા હાથની ગેરહાજરી વિશે રડતા અપંગની જેમ જીવન જીવતો હોત.